આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય યતિવર્ય શ્રી મોહનલાલજી મહારાજ, એમના મનની અંદરમાં એક સંઘર્ષ ચાલ્યો છે. એમના મનની અંદરમાં એક યુદ્ધ ચાલ્યું છે. એમના મનની અંદરમાં પોતાની સાથે જ એક પ્રકારનું ઘર્ષણ ચાલ્યું છે. પોતે જે યતિ ધર્મને સામે ચડીને સ્વીકાર્યો છે, જે યતિ ધર્મની તમામ વિધિઓ, જે યતિ ધર્મની તમામ આચરણાઓ, એને પોતે વર્ષોથી બહુમાનપૂર્વક સેવી છે. પોતાના ગુરુવર્ય રૂપચંદ્રજી મહારાજ પ્રામાણિકપણે અને વફાદારીથી જેમની એમણે સેવા કરી છે, એ ગુરુ ભગવંતોના કાળધર્મ પછીથી હવે મનની અંદરમાં મથામણો ચાલી છે. આત્મમંથન આ શબ્દ જે છે એ ખરા અર્થની અંદરમાં આપણે સમજી શકીએ એવી દિશામાં એમનું મન હવે જઈ રહ્યું હતું. મોહનલાલજી મહારાજ એક એવા વૈભવમાં જીવતા હતા. એ સમયના શ્રી પૂજ્યોને જોયા હોય તો ગઈકાલે પણ આપણી વાત થઈ કે રાજાશાહી ઠાઠથી જીવતા હતા. આજે સંવત 2078 ચાલે છે. મોહનલાલજી મહારાજના આ આત્મમંથનનો સમયગાળો હતો સંવત 1914. એટલે અંદાજે આપણે પકડીને ચાલીએ કે 160-65 વર્ષ પહેલાંનો આ સમય. અને એ 165 વર્ષ પહેલાં મોહનલાલજી મહારાજ યતિ સ્વરૂપે જ્યારે હતા ત્યારે એમણે યતિ ધર્મમાં લગભગ 12 લાખ રૂપિયા એમની પાસે હતા. આઈ રિપીટ, 160 વર્ષ પહેલાંના 12થી 13 લાખ રૂપિયા એ યતિવર્યની પરિગ્રહની ધારામાં એ સમયે એટલા રૂપિયા ગણાતા એમના અંડરમાં. હવે આપણે કલ્પના કરીએ કે કેવો વૈભવ હશે. એમની ધારામાં 2 વસ્તુઓ એ ખરેખર આપણા મનન ચિંતનની ધારામાં આવવી જોઈએ. નંબર 1, આટલા બધા પરિગ્રહની એમને આદત ન થઈ હોય. એમના ગુરુ પણ એમને આ જ પરિગ્રહની ધારામાં જોયા હતા. એમને જે મહેન્દ્રસુરી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી એમણે આ જ રીતે જોયા હતા. અને જે પ્રજા હતી એને પણ આ સ્વરૂપે તેઓ સ્વીકાર્ય હતા, ઇનફેક્ટ પૂજ્ય હતા. હવે જ્યારે બધું જ બરાબર, બધાને કોઈ પ્રોબ્લેમ ન હોય ત્યારે સેટિસ્ફેક્શન આવી જ જાય સહેજે. એમાંથી એમના મનની અંદરમાં વૈરાગ્ય પ્રગટવો, વિરોધ થવો માનસિક રીતે, અને વિરોધને પાર પાડવા માટે પુરુષાર્થ કરવો, એ કેટલું સામા પ્રવાહે તરવા જેવું હશે. આટલો મોટો વૈભવ. આજે આપણે મુકેશ અંબાણી દીક્ષા લેવા જાય ને તો આપણને આશ્ચર્ય થાય ને, એવું આશ્ચર્ય કદાચ એ ગણાય. કારણ કે એ 160 વર્ષ પહેલાંના 12-13 લાખ એટલે આજના તો કેટલા કરોડો અબજો રૂપિયા થાય એની કલ્પના ન કરી શકીએ. એ રાજાશાહી વૈભવનો, ઠાઠનો, ઠઠારાનો, એ બધાનો ત્યાગ કરવાનો એમને ભાવ જાગ્યો. એ દર્શાવે છે કે મોહનલાલજી મહારાજનો વૈરાગ્ય અપ્રતિમ હતો. સ્પીચલેસ થઈ જઈએ એવો વૈરાગ્ય, આપણે એનું ડિસ્ક્રાઇબ જ ન કરી શકીએ. અને આવા વૈરાગ્યને સાહેબે સતત ઘૂંટ્યો. આ ઘટના નંબર 1 કે જે એમનો ચમત્કાર ગણાય. ઘટના નંબર 2, આપણે વિરાધક હોઈએ ને તો વિરાધક ભાવ સાથે સંઘર્ષ કરી કેટલી બધી આપણને મહાત્માઓ વગેરે વડીલો, કલ્યાણ મિત્રો આપણને પ્રેરણા કરે ત્યારે આપણે આરાધક બનીએ. અને ફક્ત પ્રેરણાની સામે કેટલો બધો પુરુષાર્થ કરીએ ત્યારે આપણે આરાધક બનીએ. પણ આરાધક બની જઈએ ને પછી આપણને ત્યાં પૂર્ણ વિરામ જેવું લાગે. પછી આપણને એવું લાગે કે આપણે બધું અચીવ કરી લીધું. હવે આરાધકમાંથી કોઈ આપણને એમ કહે ને કે ભાઈ આ આરાધકતા એ કંઈ મંજિલ નથી, એ તો સાધન છે, માર્ગ છે, આપણું ધ્યેય તો સાધકતા છે, સાધકપણું છે. તો એ આરાધક ભાવમાંથી સાધકપણું લાવવું એ નવને જે પાણી કાઢી દેવું હોય
એ શક્ય જ ન લાગે. વિરાધકમાંથી આરાધક થવું સરળ હજી કદાચ, પણ આરાધકમાંથી સાધક થવું વધુ મુશ્કેલ. કારણ કે આરાધક સેટિસ્ફાય છે, સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે. એને એમ જ લાગે છે કે નહીં યાર, ઘણું થઈ ગયું. સંસારીપણામાંથી યતિપણામાં આવ્યા પછીથી હવે યતિપણામાંથી સંવેગીપણું પામવા માટેની જે અંદરમાં એમને ધારા ઊભી કરી એ અકલ્પનીય છે. એ અજેય સિદ્ધિ ગણાય. આપણે આજે પોતાની જાતને મૂકીને ટ્રાય કરીએ ને એમની જગ્યાએ, તો આપણને ચોક્કસ એવું લાગે કે બીજા તો છોડો, આપણે જ આપણને આશ્વાસન આપી દીધું હોય, ભાઈ આટલો આખો સંસાર છોડ્યો તો છે, એક પરિગ્રહ સિવાય બીજું કયું પાપ છે તમારી પાસે? બ્રહ્મચર્ય નિર્મળ છે, અસત્યનું સેવન કરતા નથી, શાસન પ્રત્યેની નિષ્ઠા છે, લોકો આટલા પૂજે છે આપણને, આપણે શાસનના આટલા કામો કરી દઈએ છીએ, રજવાડાઓની સામે કેટલું બધું જીવ દેવા વગેરેનું આપણે કામ કરીએ છીએ, આપણા થકી ધર્મ ઓળખાય છે. હવે આપણામાં ખામી કઈ રીતે ગણાય? અને આ લેવલ પરથી ઉપર ઉઠવું એ મોહનલાલજી મહારાજની સલામ કરાવવા જેવી, કદાચ એમ કહીએ કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાવવા જેવી સાધના હતી. પોતાની જાતને અધૂરી માનવી આ સૌથી મોટી પૂર્ણતા છે. અને આ પૂર્ણતા મોહનલાલજી મહારાજે મેળવી એવું નહીં, એમણે વર્ષોના વર્ષો સુધી એમણે એને ઝંખી, એમને સાચવી રાખી અને એને વૃદ્ધિ કરાવતી રાખી. મોહનલાલજી મહારાજ જ્યારે એમના ગુરુ ભગવંત કાળ કરી ગયા એ પછીથી મોસ્ટ ઓફ ધ ટાઈમ મૌનપણે રહ્યા છે. રૂપચંદ્રજી મહારાજના ગયા પછીથી એ જ્યારે એ યતિ પરંપરાના વારસદાર બન્યા અને 1914નો એ સમય હતો જ્યારે એમણે પોતે બધાને કહી રાખ્યું, એમની આસપાસના જે નજીકના વ્યક્તિઓ હતા એમને કહી રાખ્યું કે મારી પાસે જેટલી પણ દોલત છે આ બધી ધર્મના કાર્યમાં ખર્ચી નાખો, આ નશ્વર ધન મને નથી જોઈતું. 1914ની આ વાત. વિક્રમ સંવત 1916માં બાબુ છુટ્ટનજી એમણે શ્રી સિદ્ધાચલજી ગિરિરાજનો સંઘ કાઢ્યો અને યતિવર્ય મોહનલાલજી એ સંઘમાં સામેલ થયા. ગિરિરાજની આ યાત્રા સમયે યતિરાજની આત્મભાવના સખત સતેજ બની અને એમનો આત્મા હવે નિસ્પૃહતા માટે ઝંખી રહ્યો હતો. રૂપચંદ્રજી મહારાજના કેટલાક શબ્દો એમને યાદ આવતા હતા કે જ્યારે રૂપચંદ્રજી મહારાજે એમને જણાવ્યું હતું કે બચ્ચા, અબ હમ તો જાને વાલે હૈ, लेकिन तुम बड़ी धीरता से कार्य करते रहना, सोच समझ कर कदम उठाना, स्व पर को कल्याण हो ऐसे कार्य का आग्रह रखना, तुम तो सुगन हो, अधिक कहने की ज़रूरत नहीं है, लेकिन एक बात मैं खास तुमसे कहूँगा, तुम्हारा नाम मोहन है, मोह समूह को जीत कर विजय हासिल करो, यही मेरी एक आरज़ू है. रूपचंद्रजीना अंतिम शब्दों, मोह समूह को जीत कर विजय हासिल करो. આ શબ્દો એ જાણે મંત્ર હતા. આજે પણ જ્યારે આપણે કોઈ દીક્ષાર્થીને વિદાય તિલક અને વિજય તિલક કરીએ છીએ ને, ત્યારે કદાચ આપણા મનનો જે પણ ભાવ છે એને એક શબ્દમાં, એક વાક્યમાં મૂકવો હોય ને, તો આ એક શબ્દ વાક્ય ઇનફ છે. મોહ સમૂહ કો જીત કર વિજય હાસિલ કરો. અને આ વાત સતત એમના મગજની અંદરમાં ઘુમરાવવા લાગી અને એમનો આત્મા સખત એ ભાવનાની અંદરમાં સંવેગ રંગના તરંગમાં ઝીલવા લાગ્યો. 12-13 લાખની એ રોકડ રકમ એમણે અનેક દેરાસરોના જીર્ણોદ્ધારની અંદરમાં વપરાવી દીધી. ગૃહસ્થો એ ત્યાગને લડીને વાંધી રહ્યા હતા. મોહ ઉપરના ત્યાગના વિજયનો એ પુનિત પ્રસંગ હતો. સ્વેચ્છાએ સાપ જેમ પોતાની કાંચળી છોડીને ચાલ્યો જાય એવી રીતે પોતાના ધનને છોડી અને આગળ ચાલ્યા ગયા. એમણે આ ધનને, આપણે જાણે સવારના પોરમાં પરમાત્માનો પ્રક્ષાલ કરવો હોય તો એ સમયે આગલા દિવસના જે પુષ્પો હોય, ગમે તેટલા સોહામણા કેમ ન હોય, પણ એ પુષ્પોને નિર્માલ્ય સમજીને તરત આપણે સાઈડ પર મૂકીને પરઠવી દઈએ છીએ. બસ એ નિર્માલ્યને જે રીતે પરઠવીએ એ રીતે એમણે પોતાની આટલી મોટી વૈભવ સંપત્તિને પોતાનાથી અળગી કરી દીધી.
યતિવરની આ ત્યાગ ભાવના એ ધનના ઢગલાથી ક્યારેય ઢકાય નહીં, અને એના કારણે જ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ માત્ર ધનનો ત્યાગ ન હતો, કેવળ ધનથી જ દૂર થવાની વાત ન હતી, આ ત્યાગની પાછળ ભાવ ત્યાગનું પીઠબળ હતું. યતિવર્યશ્રી ફક્ત પૈસાથી દૂર થઈ અને યતિપણામાં ધનની સ્ખલનાને દૂર કરવા નહોતા માંગતા, તેઓ સાધુ વેશના નહીં, સાચી સાધુતાના ઈચ્છુક પણ બની ગયા હતા. મમતાની મુક્તિમાં શ્રમણત્વ છે, પરંતુ મુક્તિ દ્રવ્ય અને ભાવ વિના અધૂરી છે. દ્રવ્ય અને ભાવ બંનેના મમત્વનો ત્યાગ એ સાચું સાધુપણું છે. એ જ નિર્ગ્રંથતા, અને આ નિર્ગ્રંથતા વિનાની દીક્ષા એટલે ફક્ત અને ફક્ત નાટક. મોહનલાલજી મહારાજ એ પોતાના યતિ ધર્મને જાણે એક નાટક તરીકે જોઈ રહ્યા હતા કે આ કેવું સાધુ દર્પણું છે આ. અને એમના મનની અંદરમાં આ દંભને, આ વિસંવાદને દૂર કરી અને એક મહેચ્છા જાગી ક્રિયા ઉદ્ધાર કરવાની. એમને એવું લાગ્યું કે ક્રિયા ઉદ્ધાર વિના એક પણ ઘટના આ જીવનની મારી સાર્થક નહીં ગણાય. અને એટલે જ હવે એમણે એમનો અંતરાત્મા તો જાગ્યો અને વિવેકપૂર્વક પોતે પોતાના આ તમામ બંધનોથી મુક્ત થવા માટે હવે એક ડગલું ભરવા માટે આગળ વધ્યા. પણ આ ડગલું ભરવું સહેલું ન હતું. આશરે 12 વર્ષ જેટલો સમય ઉત્તર પ્રદેશની આસપાસમાં સિદ્ધાચલની યાત્રા પછીથી એમણે વિતાવ્યો. અને આ સમયગાળા દરમિયાનમાં પોતે પૂર્ણ નિર્ગ્રંથપણે જાણે રહ્યા. અને લોકો સતત એમને ટોકતા રહેતા હતા કે સાહેબ આ શું કરો છો? શ્રી પૂજ્યો એ આવા શોભે? આ કેવું? કારણ કે જમાનામાં કોઈએ નિર્ગ્રંથ સંવેગી સાધુઓને જોયા જ ન હતા. અને આગળ વધતા તેઓ એકવાર કલકત્તા ગયા. અને કલકત્તાની અંદર એક પ્રસંગ એમની સાથે બન્યો. તેઓ ધ્યાનસ્થ હતા. દુનિયાને ભૂલવા માટે મનુષ્ય એકાંત શોધે છે, અને ધ્યાન એકાંત માંગે છે. આ ધ્યાન અને એકાંત બંનેનો સમાગમ એમના જીવનમાં થયો, અને ઘણા ઉચ્ચ કક્ષાના ધ્યાનની અંદરમાં સાહેબ રત હતા. અને અચાનક એમને એક અનુભવ થયો, એક સાક્ષાત્કાર થયો. ધ્યાનમાં એમણે જોયું કે એક શ્યામ વર્ણો સાપ એટલે કે નાગરાજ પોતાની સામે ધસી આવે છે. અને એ એવી રીતે ધસી આવે છે કે એનો ફૂટકાર ભલભલા માણસને ગભરાવી નાખે એવો છે. પરંતુ પોતે જરા પણ ગભરાતા નથી, ડરતા નથી, સ્વસ્થતા અને નિડરતાથી એ નાગરાજને જોઈ રાખે છે. આંખ ખુલી ત્યારે ન નાગરાજ હતા, ન બીજી કોઈ ઘટના હતી. પણ એમને તરત આ ખ્યાલ આવ્યો કે આ સામાન્ય સાપ ન હતો. પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક શ્રી ધર્ણેન્દ્રદેવ એ સર્પનું સ્વરૂપ ધારણ કરી અને જાણે એમ કહેવા માંગતા હતા કે ક્રિયા ઉદ્ધારનું જે સ્વપ્ન તું સેવી રહ્યો છે, હવે એમાં ઢીલ નહીં કર. શુભસ્ય શીઘ્રમ અને શ્રેયાંસી બહુ વિજ્ઞાની. અને હવે એમના મનની અંદરમાં આ તાલાવેલી તત્પરતા પરાકાષ્ઠાએ પહોંચી. હવે એમને એમ હતું કે બસ એક એવો ઘા કરી દઉં કે આ તળ ને આ ફળ. અને આ મળેલો સંકેત એ એમની માટે બહુ મોટો પૂરક ભાવ બન્યો કે હવે તો પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક પણ જાણે મને કહી રહ્યા છે કે હવે તું આગળ વધ. અને એ સમયે એક ગુજરાતી ભાઈ કલકત્તામાં એમને વંદનાર્થે આવ્યા, અને સહેજે એમણે પંચાંગ પ્રણિપાતપૂર્વક નમસ્કાર કર્યા. ઈચ્છામી ખમાસણો. એ સમયે યતિજીઓને આ રીતે આ સૂત્ર દ્વારા વંદના નહોતી થતી. પણ આ ગુજરાતી ભાઈ એ ગુજરાતમાંથી આવ્યા હતા, અને ગુજરાત એ સમયે સંવેગી સાધુ ભગવંતોનું ઉદ્ગમ સ્થાન બન્યું હતું, એને પુનર્જીવિત કરનાર બન્યું હતું. સંવત 1912 કે 13ની આસપાસમાં આત્મારામજી મહારાજ પંજાબમાં થયા. એ સમયે અહીંયા એક સંવિઘ્ન પરંપરા બુટેરાયજી મહારાજ આદિની, મૂલચંદજી મહારાજ આદિની, એને ગુજરાતે બહુ સરસ મજાનો આશ્રય આપ્યો. એટલે ગુજરાતથી આવેલા ભાઈ કલકત્તામાં વસ્યા હશે, અને એમણે
મોહનલાલજી મહારાજને જોઈ અને સૂત્ર શરૂ કર્યું, ઈચ્છામી ખમાસમણો વંદિયું. અને ત્યાં જ યતિ મહારાજે એમને અટકાવ્યા. 1 મિનિટ ઊભા રહો. આ ઈચ્છામી ખમાસમણો કહે છે, પણ હું ક્યાં શ્રમણ છું? કયો ક્ષમા શ્રમણ હું છું? શ્રમણ એટલે તો શમનો પૂજારી, પણ હું ક્યાં શ્રમનો પૂજારી છું? મારો વેશ એ ફક્ત સાધુનો છે અને જીવન યતિનું છે. હું તો દૂધ અને દહીં બંનેમાં પગ રાખનારો છું. હું વંદનાનો અધિકારી કેવી રીતે બની શકું? નહીં, નહીં, જરા પણ નહીં. અને અંદરથી આત્માનો અવાજ બોલી રહ્યો હતો કે આ વંદન કોને હતું, મને કે મારા વેશને? આ સાધુનો સ્વાંગ એ માત્ર નાટક નથી, એ ચારિત્રનો પરિચય, એનું બાહ્ય ચિહ્ન છે. વેશની વફાદારી એ જ સાચો મોક્ષ છે. સંવાદિતતા એ જીવન છે અને વિસંવાદિતતા એ મૃત્યુ છે. બાકી આવા વેશ ઉપર જીવનારા લોકોનો ક્યાં સંસારમાં તોટો છે? બસ એમ કહી શકાય કે યતિરાજે પોતાનામાં દ્રવ્ય ભાવનું અંતર નિહાળ્યું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એ આત્માના પ્રધાન ગુણ છે. અને એ ગુણની જાણે પોતે રમણતાનો એક ક્ષણે અનુભવ કર્યો. અને એમણે તરત જ એ ભાઈને ના પાડી કે તમે મને વંદન આ રીતે ન કરો, હું આ વંદનને લાયક નથી. અને આ જ અરસાને એમણે આ જ ભાવને લાંબો ચલાવ્યો. ત્યાંથી સાહેબ ફરી પાછા ઉત્તર પ્રદેશ પધાર્યા અને ત્યાંથી સાહેબ ગુજરાત પધાર્યા. સંવત 1930 એનો એ સમય. અને એ વર્ષે એક એવું કાર્ય થયું કે જે કાર્ય ફક્ત મોહનલાલજી મહારાજના જીવન માટે નહીં, જૈન શાસન માટે પણ બહુ જ મહત્ત્વનું થયું. સાહેબ અજમેર પધાર્યા 1930માં. અને એમણે અજમેરમાં સંભવનાથ ભગવાનની સાક્ષીએ સ્વયં પોતે પોતાનો ક્રિયા ઉદ્ધાર કર્યો, પોતાના વેશનો, યતિ વેશનો ત્યાગ કર્યો. અને 20મી શતાબ્દીની અંદરમાં સમકાલીન એવા સુખ સાગરજી મહારાજ પાસે યોગોદ્વહન કર્યા અને વાસક્ષેપ કરાવડાવ્યો. એ સુખ સાગરજી મહારાજ એટલે વર્ધમાન સ્વામી ભગવાનની ખરતર ગચ્છની 66મી પાટે આવનાર આચાર્ય ભગવંત. પણ એમણે કરાવેલો આ ક્રિયા ઉદ્ધાર મોહનલાલજી મહારાજે જે શરૂ કર્યો આ 1930માં, એ ક્રિયા ઉદ્ધાર એટલો બધો ચિરંજીવી અને એટલો બધો ઉપકારક બન્યો આ જૈન સંઘ ઉપર કે જેનું વર્ણન આપણે જ્યાં સુધી સાંભળતા નથી, જ્યાં સુધી એને સંવેદતા નથી, ત્યાં સુધી કદાચ આપણે મોહનલાલજી મહારાજ એ પરમાત્માના શાસન માટે કેટલા ઉપકારી અને સહાયક હતા એ આપણે કડી જ નહીં શકીએ. 1930 આ સાલ ખરેખર એક ઐતિહાસિક સાલ બની. ક્રિયા ઉદ્ધારની એ બધી વાતો. અને ક્રિયા ઉદ્ધાર પહેલાં સાહેબે જે માનસિક પુરુષાર્થ કર્યો અને એ માનસિક પુરુષાર્થ પછી આત્મમંથન પછીથી જે એમણે પરાક્રમ કર્યો, એમણે જે એક હિંમત કરી અને બધું જ ફંગાવી દેવાની એક જે ધારા, સત્વની ધારા એમણે પ્રગટાવી, એ ગજબ હતી. યતિ મોહનલાલજી હવે મુનિ મોહનલાલજી બન્યા. અને આ બધા વેશના પરિવર્તને એમના જીવનના આચારોના પરિવર્તન સુધી જે લઈ ગયા, એના કારણે એ સમયના કાશી નરેશ બહુ જ પ્રભાવિત થયા. એમને એમ વિચાર આવ્યો કે આ યતિજી શું કરે છે? સુખ અને આરામવાળા જીવનનો ત્યાગ કરી અને દુઃખદ પરિસહો સહન કરવાનો ધર્મ કેમ સ્વીકારે છે? નિરાધાર અને અસહાય અવસ્થા આ મોહન યતિ કેમ આવું પગલું ભરે છે? અને આવું વિચારી અને કાશી નરેશ મોહનલાલજી મહારાજ સાહેબ પાસે પહોંચ્યા અને એમણે કહ્યું કે આપની એક એક સગવડતા પૂરી કરવા માટે હું તૈયાર છું, હું સજ્જ છું. માટે આપે ગ્રહણ કરેલો આ કષ્ટવાળો માર્ગ છોડી દો અને મારા રાજમહેલમાં આવી જાઓ. મુનિ મોહનલાલજી કાશી નરેશની આ વાત સાંભળીને મુક્ત કંઠે હસી પડ્યા
અને પછી એમને જણાવે છે કે રાજન, આ જગતમાં બધા જ અનાથ છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો નાથ કઈ રીતે બની શકે જ્યારે પોતે જ અનાથ છે? મારી સગવડતા તો એક બાજુએ રહી, તમે પોતે નિરાધાર છો. વિચાર કરો, માનવીનું આયુષ્ય ઝપાટાબંધ પસાર થઈ જાય છે, તેમાં કોઈ એક પળનો પણ વધારો કરી શકતું નથી. તો તમે કઈ રીતે મારી ઈચ્છા મુજબ કે તમારી ઈચ્છા મુજબ મારા નાથ બનશો, મારી સગવડતાના સ્વામી બનશો? તમે ને હું આપણી ઈચ્છા પ્રમાણે એક ક્ષણનું પણ આયુષ્ય વધારી શકીએ એમ નથી. જો તમે મારું આયુષ્ય વધારી આપતા હો તો મને તમારી શરત માન્ય છે. કાશી નરેશને આ સમજાવ્યું એમણે કે આ સંસાર અનિત્ય છે, આ સંસાર પોકળ છે, કંઈ જ નથી આ સંસારમાં. આ સુખ અને સગવડતા અને ભૌતિકતા એ નર્યો ભ્રમ છે. ખરી સ્વાધીનતા, ખરો વૈભવ, ખરો આનંદ એ આત્માની અંદરમાં છે. અને આ કાશી નરેશને એ સમયે આ સંસારની અનિત્યતાનું આ ભાન થયું. ઝૂક્યા, પગે લાગ્યા અને એમણે જીવનમાં એ સમયે સંકલ્પ કર્યો કે આજ પછી આ મસ્તક જો ઝૂકશે તો આવા સંવેગી સાધુઓને ઝૂકશે. શું વૈરાગ્ય, શું એમની પ્રતિબોધ કરવાની શક્તિ હશે! કાશીનો નરેશ એક વારની અંદરમાં, એક મિલનની અંદરમાં એવો પ્રભાવિત થયો કે પરમાત્માના શાસનનું સાચું સાધુપણું એનો એ ફેન બની ગયો. એને ક્રેઝ જાગ્યો. એને મનોમન વાંધવાનું મન થયું કે આવા આત્માઓ આ જગતમાં છે એ જ મોટો ચમત્કાર છે. અને હવે એક યાત્રા શરૂ થઈ, પ્રભાવક યાત્રા. એક પછી એક જે પ્રભાવના શાસનની કરે છે મોહનલાલજી મહારાજ. આપણે બધા આ સાંભળીને દંગ રહી જઈએ કે આપણે આપણા પૂર્વમાં આવા પૂર્વજો આપણને મળ્યા કે જે પૂર્વજો આખા ને આખા રાજાનું માથું ફેરવી દેતા. આવી અનેક વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.